હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે છેલ્લા 4 વર્ષથી જાહેર શૌચાલયની સુવિધા ન હોવાથી ગામ લોકો ગઈકાલના અનશન પર ઉતર્યા છે। હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે સ્થાનિક લોકો દ્વારા અરજીઓ આપેલ હોવા છતાં આજ દિન સુધી ઇલોલ ગામની અંદર પે એન્ડ યુઝ શૌચાલયની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા આજરોજ પંચાયત કચેરી આગળ અનશન પર બેસવાની ફરજ પડી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જો અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી ઇલોલ પંચાયત આગળ અનશન ઉપર બેસવાની તૈયારી દર્શાવી હતી। તેમજ તેમણે જણાવ્યા અનુસાર અમને વર્ક ઓર્ડર આપવામાં આવે નહીં ત્યાં સુધી અમે આજ જગ્યાએ બેસી રહીશું તેવું સ્થાનિકોએ જણાવ્યું। ઇલોલ ગ્રામ પંચાયત સરપંચ શ્રી તથા તલાટી શ્રી મૌખિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમોને નાગરિકોની અરજીને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયત ખાતે અરજી આપેલી છે અને એની કાયદેસરની કાર્યવાહી કરેલી છે તેમ કહી ગામ લોકોને આશ્વાસન આપ્યું છે। હાલ તો ઇલોલ ગ્રામ પંચાયત સ્થાનિકો દ્વારા અલગ અલગ રજૂઆતો પાણીની હોય કે રોડ રસ્તાની કે ગંદકીની હોય અન્ય રજૂઆતો થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ રોહિતસિંહ ચૌહાણ, સાબરકાંઠા। 3 યુવાનો અનશન ઉપર બેઠા છે। આજરોજ રાજુભાઈ પંચાલ અહીંયા આવી અને અમારી રજૂઆત સાંભળી છે, બરાબર। તો અમે એમની લાગણીને માન આપી અનશન પૂર્ણ કરી રહ્યા છે। પણ એ પણ જો આ સત્વરે અમારું કામ 10 થી 15 દિવસની અંદર અમને વર્ક ઓર્ડર નહીં મળે તો આ અમારું જે અધૂરું કામ છે એના માટે અમે ફરી પણ અનશન કરી શકીએ છીએ, બરાબર। અને અમને એવી રાજુભાઈ પંચાલ જે આવેલા છે એવી બાંહેધરી આપે કે આ કામ સત્વરે 10-15 દિવસની અંદર અમને વર્ક ઓર્ડર મળી જાય તો અમે અમારું અનશન અત્યારે સ્થગિત કરીએ છીએ। પરંતુ જો અમને 15 દિવસની અંદર આ વર્ક ઓર્ડર નહીં મળે તો અમે ફરી આ જ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું। અને રાઠોડ હિંમતસિંહ શ્રી વિરેન્દ્રસિંહ ઝાલાએ વિકાસના કામોની વાત કરીએ તો સ્વામિનારાયણના મંદિરનો રસ્તો, સ્વામિનારાયણથી કાંદરા જતો રસ્તો એ માત્ર ઇલોલ ગામમાંથી આવે છે। એનો સ્પેશિયલ જોબ નંબર ઝાલા સાહેબે વિનંતી કરી, બધા ગ્રામજનોની બધા લોકોની માગણી હતી, એ તાત્કાલિક મંજૂર બી થઈ ગયો છે। ઇલોલમાં ઘણા બધા કામ હતા, ગામમાંથી રસ્તો, આરસીસી બ્લોક, એ જેટલા બી કામ પૂરા હતા જે ધારાસભ્યને આપવાના હતા એ બધા જ આપી દીધા છે। સંસદ સભ્યને બી એના બધા જ કામ આપ્યા છે। આ પ્રશ્ન પંચાયતનો હતો કે શૌચાલય બનાવવાનું, મૂતળી બનાવવાનું પંચાયતનો છે। રાજ્ય સરકારને ભારત સરકાર ગ્રાન્ટ આપે છે સફાઈની, એમાંથી જ 12મા નાણાં પંચ, 13મું નાણાં પંચ, 17મું નાણાં પંચ, આ બધા નાણાં પંચોમાંથી ગ્રાન્ટ વ્યક્તિ દીઠ આવતો પૈસા મળે છે। અને આજે વડાપ્રધાનશ્રીએ ખેડૂતોના ખાતામાં બી 2,000 રૂપિયા નાખ્યા છે, આજે બી નાખ્યા છે। અને વ્યક્તિ દીઠ 8 રૂપિયા સફાઈ વેરો આવી ગયો છે। પહેલાં 4 રૂપિયા તો આવતો, વ્યક્તિ દીઠ 8 રૂપિયા। તો પંચાયતમાં આટલી બધી મોટી ગ્રાન્ટ આવે છે, પંચાયતનો વિષય છે। આટલા સુધી ધારાસભ્યને કે એમપીસીની સુધી ફરિયાદ આવી જ નથી, કોઈને જાણ કરી જ નથી। મૂતળીનો પ્રશ્ન છે ગામમાં, અમને ખબર પડી કે ભાઈ હરખુસિંહનો મને ફોન આવ્યો કાર્યકર્તાનો, ભાઈ આવો બનાવશે, મેં કહ્યું ચલો હું આવી જાઉં છું 10 મિનિટ, બનાવવાનું સોલ્યુશન થઈ ગયું છે। આ બધા કાર્યકર્તાઓ અમારા પરિવારના કાર્યકર્તાઓ છે, અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી, એ મૂતળી બની જશે, કોઈ સોલ્યુશન થઈ ગયું છે। હા, બની જશે, ચિંતા છોડી દો। છેલ્લા કેટલા વર્ષથી આપ સરપંચ છો? 4 વર્ષમાં આપે વિકાસના કેટલા કામ કર્યા? વિકાસના બધા કામ કર્યા બેન આપે। તો હવે જાહેર શૌચાલયનો એક પ્રશ્ન છે ગામ લોકો માટે, શું કહેશો આપ ગામ લોકોને? 2022માં આપી હતું એ વખતે રદ થઈ ગયું, બરાબર। અત્યારે ફરીથી દરખાસ્ત મૂકી છે, હું બાંહેધરી આપું છું તો કરી નથી। ગામ લોકો વારંવાર રજૂઆત કરે છે, અમે અગાઉ પણ અરજીઓ કરેલી છે, તેમ છતાં અમારી કોઈ પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું, તો શું કહેશો આપ? વિરોધ આવે સાહેબ। શાનો વિરોધ? ત્યાં ના બનાવવાની શૌચાલય। એટલે વિરોધ કોણ કરે? કોણ? એ લોકો છે ને સ્કૂલને બનાવેલી છે, સીઆ પાર્ટીવાળા વિરોધ કરે છે, ત્યાં નહીં બનાવવાની। તો આપે કોઈ ઉપર રજૂઆત કરેલી, ટીડીઓને કંઈ કોઈ જાણ કરેલી કે અમને આ લોકો ના પાડે છે તો અમારે શું કરવું કંઈ? આપ ગામના સરપંચ છો એટલે આપે તો રજૂઆત કરી હશે ને? દરખાસ્ત મૂકી હતી, દરખાસ્ત મૂકી હતી, રદ કરી એ લોકોએ। હવે ગામ લોકોનું શું આપશો? આશ્વાસન આપશો કે પછી કંઈ? ગામ લોકોનું આશ્વાસન આપશું, બાંહેધરી આપશું, કરી